નમસ્તે દોસ્તો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ જે લોકો રનિંગમાં બેસ્ટ શૂઝ યુઝ કરવા માંગે છે તેના માટે આ વિડીયો છે. વિડીયો સ્કીપ ન કરતા વિડીયો પૂરો જોજો, તમને ટોટલ માહિતી મળી જશે કયા શૂઝ આપણે વાપરવા જોઈએ, કયા સોલ વાપરવા જોઈએ. આજે આપણે બેસિક વસ્તુ સમજવાના છે કે સોલ કયા વાપરવા જોઈએ, જો તમને સીન પેન થાય છે, સીન પેન કઈ રીતના બંધ કરવું જોઈએ. તો જાણો વિડીયોમાં. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ, હું એક ફિટનેસ કોચ, ન્યુટ્રિશન કોચ. તમને બધાને ખબર જ છે હું રનિંગ કરાવું છું. તમે રનિંગ કરવા આવવું હોય, સુરતમાં રહો છો, ઓનલાઈન ટ્રેનિંગ જોઈએ છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. તમને જરૂરથી રનિંગ કરાવીશ અને 100% મારી ગેરંટી રહેશે, 5 કરાવવા દેવાની જવાબદારી મારી રહેશે. પણ રનિંગ હું કહું ત્યાં સુધી કરવી પડશે. ટાઈમ છે 5 થી 6 નો. હવે આપણે શૂઝ ઉપર વાત કરવાના છીએ કે શૂઝ કયા લેવા જોઈએ, કયા ના લેવા જોઈએ. મારી પાસે કયા શૂઝ છે હું તમને બતાવવા માંગુ છું. મારી પાસે આ કમ્ફર્ટના સ્પોર્ટ શૂઝ છે અને આ બે સોલ છે. હવે સોલનો મતલબ શું છે કે સોલ કઈ લેવી જોઈએ, શૂઝ કયા લેવા જોઈએ. જો તમે તમારું બજેટ ના હોય તો તમે 500-700 રૂપિયાની રેન્જમાં તમે શૂઝ લઈ શકો છો, પણ મેઇન વસ્તુ એ છે કે સોલ કયા લેવા જોઈએ. સારામાં સારી ક્વોલિટીના સોલ લેશો તમે 300-350 રૂપિયાની, તો સોલ તમે સારા લેશો તો સીન પેન નહીં થાય, ગાદીવાળા સોલ લેશો તો નહીં થાય. હવે સોલ હું નીચે આપી પણ દઈશ કે કયા સોલ લેવા જોઈએ, તમે જરાક ચેક કરી લેજો, ત્યાંથી પણ તમે સોલ મંગાવી શકો છો. હવે આપણે શૂઝની વાત કરીએ. હવે આપણે શૂઝની વાત કરશું કે શૂઝ તમે આ જુઓ, કમ્ફર્ટેબલ શૂઝ છે, પૂરેપૂરા કમ્ફર્ટેબલ શૂઝ છે. આ શૂઝ લેવાનો મતલબ એ જ છે કે આ શૂઝ તમારા કમ્પ્લીટ પગમાં આવી જશે. તમે જ્યારે શૂઝ લેવા જાઓ છો ત્યારે બેસિક વસ્તુ યાદ રાખવાની કે તમારા જે પંજો છે, અહીંયા આ પંજો છે, ત્યાં તમારો અંગૂઠો ને એવું દબાવ ના આવવો પડે, કેમ કે આપણે રનિંગ કરવાની છે, ચાલવાનું નથી. રનિંગ 5 કિલોમીટર રનિંગ ત્યારે તમે પૂરી કરશો, લોંગ રનિંગ કરશો ત્યારે તમારું એક અંગૂઠો સોલાવાનો જો ફરફોલા ના પડવા જોઈએ. એ જ મેઇન વસ્તુ છે. તો એ બધી જ વસ્તુનો ખ્યાલ રાખીને તમે ખાસ ધ્યાન રાખજો કે શૂઝ કયા લેવા જોઈએ. હવે મિત્રો આપણે વાત કરીશું કે આ શૂઝ કેટલા સુધીના આવે. મારા 10 નંબરના શૂઝ છે. હવે આ શૂઝ હું વાપરું છું તો સોલની વાત કરશું આપણે. હવે જુઓ, આ છે એ સોલ કાર્બન પ્લેટ જેવું છે. આ સોલ તમે જોઈ શકો છો મિત્રો, કાર્બન પ્લેટ જેવું છે, જે તમે આ રીતના વાળશો સોલને એટલે તરત સીધી થઈ જશે. જુઓ, આ રીતના તમે વાળો તો સીધી થઈ જાય છે તરત, કેમ કે કાર્બન પ્લેટ જેવા શૂઝ છે કે તમને નીચે જ્યારે તમે પંજો આપો છો ત્યારે તમે આ રીતના પંજો આપીને આમ કરશો ને તો ડાયરેક્ટ પગ આગળ જશે. હવે આ ક્વોલિટીની જે સોલ છે એટલી બધી મોંઘી આવતી નથી. ઓનલી ફોર 200 રૂપિયાની આવે છે, 200 થી 250 રૂપિયાની સોલ આવે છે. અને એની પછી તમે ઉપર એક આ સોલ નાખી શકો છો જે હાવ પૂરું નોર્મલ છે. આ સોલ એવી છે, આ સોલ એવી છે કે તમે એક પૂરેપૂરી ગાદી ટાઈપ છે. આ જે ગાદી આવે ને, ગાદી એ છે. અને તમે પંજો મેકશો તો અહીંયા જ નીચે કાણા છે, જુઓ, ધીરે ધીરે થોડા કાણા છે. એ તમે નીચે મેકશો ને એટલે તમારું એક હવા બહાર નીકળી જશે. હવા અંદર ને અંદર નહીં રહી. જે તમે સોક્સ પહેરો છો એમાં ગરમી નહીં લાગે. અને સોક્સ એક સારામાં સારી વાત છે કે સોક્સ તમે છે ને કાપ સુધી પહેરો. કાપ સુધી સોક્સ તમે પહેરશો તો તમને સીન પેન ઓછી થવાની શક્યતા રહેશે, ઓછું સીન પેન તમને થશે જરૂરથી. તો એ એક મહત્વનું પૂર્ણ છે. અને આપણે આ સોલ બાબતની વાત હતી કે સોલ કયા પહેરવા જોઈએ, કયા શૂઝ લેવા પડે. શૂઝ મોંઘા લેવાની જરૂર નથી. તમારું બજેટ હોય તો તમે લઈ શકો છો, નો ડઝન્ટ મેટર. તમને તમારી ઈચ્છા તમે લેવા હોય તો લ્યો, બાકી મારું માનો તો મોંઘા શૂઝ નહીં, તમે સોલ મોંઘી લ્યો. સારી સોલ તમે લેશો તો એક સારી ક્વોલિટીની સોલ લેવાની રહેશે, અને સારી ક્વોલિટીની સોલ લેશો તો તમારું રનિંગ ફાસ્ટ થશે, રનિંગમાં સારું રહેશે. એક જ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, સીન પેન નહીં થાય તો બીજા દિવસે તમારું રિકવર જલ્દી થશે અને સોલ તમે પહેરી શકશો. પ્રોટીન વાળી ડાયટ ખાવાનું ચાલુ રાખો. તમે પ્રોટીન ચાલુ રાખશો, કેરેટીન, મોનોહાઇડ્રેટ લો રનિંગ માટે, તમે એની પછી રિકવર માટે પ્રોટીન લઈ શકો છો. આ 3-4 વસ્તુ મહત્વની છે. મેં એક ટેબ્લેટનો વિડીયો બનાવવાનો છું કે કઈ કઈ ટેબ્લેટ જોઈએ. આના પછીનો વિડીયો ટેબ્લેટનો આવશે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. હું આશા કરું છું કે તમને આ શૂઝ અને સોલમાં તમને ખબર પડી ગઈ છે. મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.